દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ડબલ એન્જિનની સરકાર, કેન્દ્રમાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એવા તમામ રાજ્યોમાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી જ્યાં ડબલ એન્જિનની સરકાર છે, એ રાજ્યનો જે વિકાસ થયો છે, એ વિકાસના આધારે દિલ્હીમાં છેલ્લી 3 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 7 લોકસભાના સભ્યો ચૂંટાતા હતા, પણ વિધાનસભામાં આપની સરકાર બનતી હતી। છેલ્લા 10 વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા, એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે। અમે છેલ્લા 1 અઠવાડિયાથી દિલ્હીના જુદા જુદા વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે જતા હતા, ત્યારે આપણને એમ લાગે કે પાટનગર દિલ્હી અને દિલ્હીના લોકોની જે દુર્દશા, ચાલી વિસ્તાર હોય, મધ્યમ વર્ગનો વિસ્તાર હોય, પાણીથી માંડીને ગટરથી માંડીને અનેક અસુવિધાઓ ત્યાં અમે જોઈ અને લોકોને અમે કહેતા હતા કે ગુજરાત તો 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકાર, એના કારણે જે ગુજરાતમાં વિકાસ થયો છે, એ વિકાસના આધારે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવ્યા પછી નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે જે કમિટમેન્ટ કરે છે, પ્રજાને જે વચન આપે છે, એ તમામ વચનો પાડીને બતાવે છે। તો આવનારા 5 વર્ષમાં દિલ્હીના લોકોની જે અપેક્ષા હતી, એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી કરશે, એટલો અમને જરૂરથી વિશ્વાસ